શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અત્યારે પવિત્ર, પરમ દિવ્ય અને સર્વ મનોકામના પૂર્ણ કરનારો અધિક માસ એટલે કે શ્રી પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસના પરમ પવિત્ર મહાત્મયની પ્રેરણાદાયી પૌરાણિક કથા, લોકવાર્તા અને મધુર સંકીર્તન। આજે પુરુષોત્તમ પુરુષોત્તમ માસ કથાનો અધ્યાય 12મો। આ અધ્યાયમાં આપણે સાંભળીશું કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ વનમાં પાંડવોને દ્રૌપદીના પૂર્વજન્મની કથા સંભળાવી રહ્યા હતા, ત્યારે તેઓ કથાને આગળ વધારતા કહે છે કે મેધાવી ઋષિની પુત્રીએ જ્યારે અજ્ઞાનતા અને અહંકારમાં આવીને પુરુષોત્તમ માસને અશુભ કહી તેનો અનાદર કર્યો, ત્યારે મહાક્રોધી દુર્વાસા ઋષિ અત્યંત ક્રોધિત થઈ જાય છે અને તે કન્યાને કેવો ભયાનક શ્રાપ આપે છે અને તેના ભાગ્યના લેખ કેવા બદલાઈ જાય છે, તેની આ અદ્ભુત પૌરાણિક કથા છે। આ સાથે જ આપણે સાંભળીશું ધન, દોલત અને વૈભવના નશામાં અંધ બનેલા, સાધુ સંતોને ધૂતકારનારા અહંકારી રામદાસ શેઠ અને પ્રભુ વિષ્ણુની પરમ સાધ્વી, દયાળુ, પતિવ્રતા અને પવિત્ર પત્ની પાર્વતીની હૃદયસ્પર્શી અને ચમત્કારિક લોકવાર્તા। જો આપને આ વિડિયો અને કથા શ્રવણ પસંદ આવે તો લાઈક કરજો અને અન્ય ધર્મપ્રેમી ભક્તો તથા આપના સ્નેહી મિત્રો સાથે શેર કરજો। જો આપ પહેલી વખત આ વિડિયો જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા તમામ 30 દિવસના નવા અધ્યાયોની માહિતી આપ સુધી દરરોજ સૌથી પહેલા પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। દર 3 વર્ષે આવતો આ પવિત્ર પુરુષોત્તમ માસ માનવ જીવનના કલ્યાણ માટે ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ખાસ કરીને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, પાપ મુક્તિ અને આત્મશક્તિ પ્રાપ્ત કરવા માટે પુરુષોત્તમ માસ સમગ્ર સનાતન ધર્મમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે। આ આખો પવિત્ર મહિનો સાક્ષાત ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે, જેમાં જગતના પાલનહાર ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ ભક્તિ, પૂજા, જપ અને અર્ચના થાય છે। સ્વયં પુરુષોત્તમ ભગવાનનું વચન છે કે જે મનુષ્ય વિધિ અનુસાર શુદ્ધ અંતઃકરણથી મોહ માયા તજીને અને પૂર્ણ આદરથી આ માસનું સેવન કરે છે, કથા વાર્તા સાંભળે છે અને દીપદાન કરે છે, તે પોતાના આખા કુળનો ઉદ્ધાર કરીને અંતે અવશ્ય અક્ષય મોક્ષ પ્રાપ્ત કરે છે। તે ભાગ્યશાળી મનુષ્ય પૃથ્વી પર તમામ પ્રકારના ભૌતિક સુખ, સમૃદ્ધિ, ધન ધાન્ય, પુત્ર સુખ અને સર્વે સત મનોકામના પૂર્ણ કરીને અંતે પ્રભુના પરમધામ વૈકુંઠને પ્રાપ્ત કરે છે। પુરુષોત્તમ માસમાં નિત્ય વહેલી સવારે સૂર્યોદય પહેલા બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને પવિત્ર નદી, તળાવ કે સરોવરમાં સ્નાન કરીને હાથમાં જળ અને તલ લઈને તલની તિલાંજલિ આપીને સૂર્યનારાયણ દેવને તાંબાના પાત્રમાંથી અર્ઘ્ય દેવાય છે। સાક્ષાત સૂર્યનારાયણ દેવ જે ભગવાન નારાયણનું જ પ્રત્યક્ષ સાકાર બ્રહ્મ સ્વરૂપ મનાય છે, તેમની આ દિવસોમાં વિધિવત 16 ઉપચારોથી પૂજા થાય છે અને પિતૃઓને નરકવાસમાંથી તૃપ્ત કરવા માટે તર્પણ પણ કરાય છે। શાસ્ત્રો, વેદો અને પુરાણોમાં સ્પષ્ટ કહેવાય છે કે આ માસમાં જે કંઈ પણ આપણે નાનું મોટું દાન પુણ્ય કરીએ છીએ, અન્નદાન, વસ્ત્રદાન, પાઠ પૂજા, વ્રત ઉપવાસ કે રામ નામનો જપ કરીએ છીએ, તેનું સામાન્ય દિવસો કરતાં 1000 ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। એટલા માટે જ તો આ માસને અધિક માસ કહેવાય છે, કારણ કે અહીં સામાન્ય જીવને પ્રભુ તરફથી અધિકથી અધિક ફળ અને અદ્ભુત કૃપા પ્રાપ્ત થાય છે। આજે આપણે સાંભળશું પુરુષોત્તમ માસના 12મા દિવસના મહાત્મયની મુખ્ય પૌરાણિક કથા, એટલે કે દુર્વાસા ઋષિનો ક્રોધ અને કન્યાને મળેલો શ્રાપ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। મહાજ્ઞાની સુતજી નૈમિષારણ્યના 88,000 શૌનકાદી ઋષિઓને આગળ કથા સંભળાવતા કહે છે કે હે મુનિઓ, હવે તમે 12મા અધ્યાયની તે કથા સાંભળો, જે સાક્ષાત ભગવાન નારાયણ બદ્રિકાશ્રમની પરમ શાંતિ આપનારી પવિત્ર ભૂમિ પર બેસીને દેવર્ષિ નારદજીને કહી રહ્યા છે। પ્રભુ નારાયણ બોલ્યા કે હે નારદ, જ્યારે 11મા અધ્યાયના અંતમાં મેધાવી ઋષિની પુત્રીએ અજ્ઞાનતા અને અહંકારમાં આવીને પુરુષોત્તમ માસને મલમાસ કહીને તેનો તિરસ્કાર કર્યો અને વ્રત કરવાની ના પાડી દીધી, ત્યારે મહામુનિ દુર્વાસા ઋષિનો ક્રોધ 7મા આમાને પહોંચી ગયો। તેમની આંખો સળગતા અંગારા જેવી લાલ થઈ ગઈ અને તેમનું આખું શરીર કંપવા લાગ્યું।
દુર્વાસા ઋષિએ કન્યા સામે ક્રોધપૂર્વક આંગળી ચીંધીને ગર્જના કરતા કહ્યું કે હે અવિવેકી કન્યા, તે સાક્ષાત પરબ્રહ્મ નારાયણના સૌથી પ્રિય મહિનાનો ઘોર અનાદર કર્યો છે. જે મહિનાની શરણમાં જઈને સાક્ષાત વિષ્ણુ ભગવાને તેનો ઉદ્ધાર કર્યો અને તેને પોતાનું પુરુષોત્તમ નામ આપ્યું, તે પરમ પવિત્ર મહિનાને તે અશુભ અને અપવિત્ર ખાબોચિયા સમાન ગણ્યો છે. તે તારા પિતાના જ્ઞાનને લજવ્યું છે અને તારા મનમાં ઘોર અહંકાર આવી ગયો છે. તે જે વ્રતનો અને ભગવાન પુરુષોત્તમનો તિરસ્કાર કર્યો છે, તેની સજા તારે ભોગવવી જ પડશે. તું જે ઉત્તમ અને અમર પતિ પામવા માટે શિવજીનું તપ કરી રહી છે, તે શિવજી પણ તારા આ અપરાધથી તારા પર ક્યારેય પ્રસન્ન નહીં થાય. હું તને શ્રાપ આપું છું કે તું જે પતિ માટે તરસતી રહી છે, તેના કારણે જ તારા આગલા જન્મમાં તારે ઘોર અપમાન અને કષ્ટો ભોગવવા પડશે. તારું આ રૂપ અને તારું આ તપ તને સુખ નહીં આપે, પણ તારા જીવનમાં વિખવાદ લાવશે. મહામુનિ દુર્વાસાના આવા ભયાનક શ્રાપ વચનો સાંભળીને તે કન્યાનો અહંકાર પળવારમાં ઓગળી ગયો. તેના હોશ ઉડી ગયા અને તે ભયથી ધ્રુજવા લાગી. તે સાધુ મહારાજના ચરણોમાં પડી ગઈ અને રડતા રડતા ક્ષમા માંગવા લાગી કે હે ઋષિવર, મારા અજ્ઞાનને માફ કરો. મોહમાં આવીને મારા મુખમાંથી અશુભ વચનો નીકળી ગયા છે. આપ દયાળુ છો, મારા આ શ્રાપનું નિવારણ કરો. દુર્વાસા ઋષિએ કહ્યું કે હે કન્યા, સાધુના મુખેથી નીકળેલી વાણી ક્યારેય પાછી વળતી નથી. શ્રાપ તો તારે ભોગવવો જ પડશે. પણ તે પસ્તાવો કર્યો છે એટલે ભગવાન શિવ જ્યારે પ્રગટ થશે ત્યારે તેઓ તારું કલ્યાણ કરશે. પણ પુરુષોત્તમ માસના અનાદરનું ફળ તારે આગલા જન્મમાં દ્રૌપદી બનીને ભોગવવું જ પડશે. આટલું કહી દુર્વાસા ઋષિ ત્યાંથી આકાશ માર્ગે ચાલ્યા ગયા. ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને કહ્યું કે હે યુધિષ્ઠિર, આ એ જ કન્યા હતી જેણે અજ્ઞાનતામાં ભૂલ કરી અને તેના કારણે જ આ જન્મમાં દ્રૌપદીનું ભરી સભામાં અપમાન થયું અને તમારે વનવાસ ભોગવવો પડ્યો. અહીં બૃહદ નારદીય પુરાણનો 12મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસના 12મા દિવસની પરમ પવિત્ર, ધાર્મિક અને અદ્ભુત બોધ આપનારી લોકવાર્તા એટલે કે અહંકારી રામદાસ શેઠ અને સદ્ગુણી પત્ની પાર્વતીની હૃદયસ્પર્શી કથા. બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય. પ્રાચીન સમયની આ સત્ય ઘટના છે. સોમનાથ નગરીમાં રામદાસ નામનો એક ભારે પ્રતિષ્ઠિત, વગદાર અને અતિ ધનાઢ્ય મહાજન શેઠ રહેતો હતો. તેની પાસે સોના મોહરોથી ભરેલી મોટી મોટી લોખંડની તિજોરીઓ, અઢળક જમીન જાયદાદ, વહાણો અને સેંકડો નોકર ચાકરોની કોઈ કમી નહોતી. પરંતુ લક્ષ્મીની અતિશય પ્રબળતા અને સત્તાના કારણે રામદાસ શેઠ મનનો ભારે લોભી, કંજૂસ, ક્રૂર અને અભિમાની માણસ હતો. તે સદાય ગરીબ વ્યાપારીઓ અને લાચાર ખેડૂતોને પોતાના વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાવી, તેમના ઘરો અને જમીનો પડાવી લેતો હતો. તેના મનમાં એવો ઘોર ઘમંડ હતો કે ધનથી મોટું જગતમાં કે આકાશમાં કંઈ નથી અને પૈસાથી ગમે તે માણસને અને તેના ભાગ્યને પણ ખરીદી શકાય છે. રામદાસ શેઠના ભવ્ય મહેલમાં ક્યારેય કોઈ ધર્મનું કાર્ય, પૂજા કે હરિ કીર્તન થતું નહોતું અને તેના ઘરના આંગણેથી ક્યારેય કોઈ ભિખારી, અનાથ કે ભૂખ્યા સાધુને અન્નનો એક નાનો દાણો પણ મળતો નહીં. તે સદાય રાડાપાડ કરી, લાકડીઓ બતાવી ગરીબોને આંગણેથી હડધૂત કરી કાઢી મૂકતો હતો. રામદાસ શેઠની પત્નીનું નામ પાર્વતી હતું. પાર્વતી પોતાના નામ પ્રમાણે જ અત્યંત મંગલકારી, ચરિત્રવાન, ગંગા જેવી પવિત્ર, દયાળુ અને ભગવાન નારાયણની પરમ ભક્ત સ્ત્રી હતી. તે નિત્ય સવારે વહેલા ઉઠી પ્રભુની પૂજા કરતી અને ગરીબોની આંતરડી ઠારવા માટે શેઠની ગેરહાજરીમાં નોકરોથી સંતાડીને અન્ન અને વસ્ત્રોનું ગુપ્ત દાન આપતી હતી. તે અવારનવાર રામદાસ શેઠના પગ દબાવીને, હાથ જોડીને રડતી રડતી સાચા હૃદયથી વિનંતી કરતી કે હે નાથ, હે મારા સ્વામી, આ ગરીબોને સતાવીને મેળવેલું અનિતિનું ધન આપણને ક્યારેય શાંતિ કે સુખ નહીં આપે. લક્ષ્મી તો ચંચળ છે અને અહંકારનો નાશ નક્કી છે. માટે આપ આપનો આ અહંકાર છોડો અને થોડું દાન પુણ્ય કરો. ભગવાનથી ડરો.
પણ અહંકારી રામદાસ શેઠ પત્નીની આવી પવિત્ર અને જ્ઞાનની વાત હસી કાઢતો, તેને મૂર્ખ કહેતો અને તેનું ઘોર અપમાન કરી ઓરડામાંથી કાઢી મૂકતો હતો. સમય પોતાની અવિરત ગતિએ વીતતો ગયો અને રામદાસ શેઠના પાપનો ઘડો પૂરેપૂરો ભરાઈ ગયો. એક વર્ષે સોમનાથ નગરમાં અચાનક કુદરતનો કોપ થયો અને મધ્યરાત્રિએ ભયાનક વાવાઝોડું અને પૂર આવ્યું. આ ભયાનક આપત્તિના કારણે રામદાસ શેઠના તમામ મોટા અન્નની ગોડાઉનો, વ્યાપારની દુકાનો અને તેનો 7 માળનો ભવ્ય આખો આલિશાન મહેલ પળવારમાં જમીનદોસ્ત થઈ કચડાઈ ગયો. તેની ગુપ્ત તિજોરીઓમાં રાખેલું સોનું, હીરા અને અઢળક નાણું ઊંડા કાટમાળમાં દબાઈને સદા માટે ગાયબ થઈ ગયું. જે લોકો શેઠ પાસેથી લાખો રૂપિયા વ્યાજે લઈ ગયા હતા, તેઓ પણ આ આપત્તિમાં કાં તો માર્યા ગયા અથવા રાતોરાત નગર છોડીને ક્યાંક દૂર ભાગી ગયા. માત્ર એક જ રાતની અંદર અબજોપતિ રામદાસ શેઠ રસ્તા પર આવી ગયો. તે સાવ કંગાલ, ભિખારી, એકલો અને નિરાધાર બની ગયો. આટલો મોટો આઘાત, સત્તાનો નાશ અને ધનનો વિનાશ રામદાસ શેઠ જીવતે જીવ સહન ન કરી શક્યો અને તેના મગજની નસ ફાટી જતાં તેને ઘોર લકવો મારી ગયો અને તેના શરીરમાં ભયાનક કોઢ નીકળ્યો. તેનું અડધું શરીર સાવ નકામું અને કાળું થઈ ગયું. આખા શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તે બોલવા ચાલવા માટે પણ તદ્દન અસમર્થ બની પથારીવશ થઈ ગયો. જે શેઠની આગળ પાછળ હજારો નોકરો હાથ જોડીને ફરતા હતા, તેને આજે વનમાં પાણીનો એક ઘૂંટડો પાવા વાળું પણ કોઈ સગું વહાલું નહોતું બચ્યું. તેના તમામ સગા સંબંધીઓ, ભાઈઓ અને સ્વાર્થી મિત્રો તેને આ ભયાનક રોગ અને ગરીબાઈની હાલતમાં છોડીને પોતાનું મોં ફેરવી ચાલ્યા ગયા. આવા કપરા અને ભયાનક સમયે માત્ર તેની વહાલી, પવિત્ર અને પતિવ્રતા પત્ની પાર્વતી જ તેની પડખે મજબૂત ઢાલ બનીને ઊભી રહી. તે નગરના છેડે એક નાની પાંદડાની ઝૂંપડી બનાવી પતિને ત્યાં લાવી. તે નગરમાં લોકોના ઘેર જઈ વાસણો માંજીને, દળણા દળીને, મજૂરી કરીને જે 4 પૈસા લાવતી, તેનાથી પતિની દવા અને પાટો કરતી અને તેને પ્રેમથી સાચવતી હતી. રામદાસ પથારીમાં પડ્યો આખો દિવસ દર્દથી તડપતો હતો, આંસુ વહાવતો હતો અને પોતાના અહંકાર તથા પાપોને યાદ કરી અંદરથી વ્યાકુળ થતો હતો. સમય જતાં તે જ સમયે પૃથ્વી પર પરમ પવિત્ર, સર્વ પાપનાશક, અક્ષય પુણ્ય આપનારો શ્રી પુરુષોત્તમ માસ અધિક માસનો શુભ પ્રારંભ થયો. પાર્વતીએ પ્રભુ પુરુષોત્તમના ચરણોમાં માથું ટેકવી આખો મહિનો કઠોર વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. તે રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવા જતી, કાંઠાગોરમાંની પવિત્ર વાર્તા સાંભળતી અને ઝૂંપડીમાં આવી પથારીવશ, કોઢથી પીડાતા પતિ રામદાસના માથા પર અને શરીર પર પ્રભુના ચરણામૃતનું પવિત્ર જળ છાંટતી અને તેની સામે બેસીને પુરુષોત્તમ મહાત્મ્યના કલ્યાણકારી અને કરુણાથી ભરેલા અધ્યાયો બહુ જ ભાવ અને મોટા અવાજે વાંચીને સંભળાવતી હતી. રામદાસ હલનચલન કરી શકતો નહોતો, પણ તે પથારીમાં લાચાર થઈ પડ્યો પત્ની પાર્વતીના મુખેથી આ દિવ્ય પૌરાણિક કથાઓ બહુ જ શ્રદ્ધા, આદર અને એકાગ્રતાથી સાંભળતો હતો. જેમ જેમ કથાના પવિત્ર શબ્દો દરરોજ તેના કાનમાં ગયા, તેમ તેમ પુરુષોત્તમ ભગવાનની દિવ્ય માયાથી રામદાસ શેઠનું પાષાણ જેવું કઠોર હૃદય પીગળવા લાગ્યો. તેનો સઘળો અહંકાર, લોભ અને ઘમંડ ઓગળી ગયા અને તેને જ્ઞાન થયું કે ધન તો માત્ર હાથનો મેલ છે, સાચું ધન તો પ્રભુની ભક્તિ અને સંતોષ છે. તેની આંખોમાંથી પસ્તાવાના આંસુઓની નદી વહેવા લાગી. તે મનોમન પ્રભુ નારાયણની ક્ષમા માંગવા લાગ્યો કે હે દીનદયાળ, હે કરુણાનિધાન, મેં આખી જિંદગી ગરીબોને સતાવ્યા, ખેડૂતોની જમીનો છીનવી, સાધુઓનો અનાદર કર્યો, પવિત્ર પત્નીને મારી, મને મારા પાપની યોગ્ય સજા મળી છે. પ્રભુ, મને આ રોગથી મુક્તિ ન આપો તો કાંઈ નહીં, પણ કૃપા કરી મારા આ અશુદ્ધ આત્માનો ઉદ્ધાર કરો. આખો મહિનો પાર્વતીએ પાણી પીને આકરું વ્રત કર્યું અને રામદાસ ઘોર પથારીમાં સૂતા સૂતા માત્ર સાચો પસ્તાવો કરી, એક જ તે કથા શ્રવણનું પરમ પુણ્ય મેળવ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પરમ પ્રભાવથી અને કથા શ્રવણના અમોઘ પુણ્યથી વ્રતના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે એક બહુ મોટો અને અકલ્પનીય ચમત્કાર થયો.
વ્રતના છેલ્લા દિવસે જ્યારે પાર્વતી પ્રભુ પુરુષોત્તમની અંતિમ આરતી ઉતારી રહી હતી અને કપૂર પ્રગટાવી ઘંટડી વગાડી રહી હતી, ત્યારે અચાનક રામદાસના લકવાગ્રસ્ત અને કોઢવાળા અંગોમાં એક દિવ્ય શક્તિનો સંચાર થયો. તેનું આખું શરીર પળવારમાં જ એકદમ સ્વસ્થ, સુંદર, રોગમુક્ત, કોઢ વગરનું અને સોના જેવું તેજસ્વી બની ગયું. તે કૂદકો મારી પથારીમાંથી ઊભો થઈ ગયો અને દોડીને પત્ની પાર્વતીના ચરણો પકડી લીધા અને હર્ષના આંસુ વહાવતા બોલ્યો કે હે દેવી, તું મારી પત્ની નહીં પણ સાક્ષાત પ્રભુની મોકલેલી દૂત છે. તારી ભક્તિ અને આ પવિત્ર પુરુષોત્તમ માસના પ્રતાપે આજે આ પાપી રામદાસને નવું જીવન અને નવી દિવ્ય બુદ્ધિ મળી છે. તે જ ક્ષણે આખી ઝૂંપડીની અંદર કરોડો સૂર્ય સમાન એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને સાક્ષાત ભગવાન પુરુષોત્તમ ચતુર્ભુજ સ્વરૂપે હાથમાં શંખ ચક્ર ધારણ કરી રાધાજી અને લક્ષ્મીજી સાથે પ્રગટ થયા. પ્રભુના આવા અલૌકિક દર્શન કરતા જ બંને દંપતી આંસુ વહાવતા પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ઢળી પડ્યા. ભગવાને હસીને પોતાના કોમળ હાથે રામદાસને બેઠો કર્યો અને મધુર વાણીમાં કહ્યું કે હે રામદાસ, તારા પાપ બહુ મોટા અને ઘોર હતા, જેની સજા તને નરકમાં મળવાની હતી. પણ આ પવિત્ર માસમાં તે જે પરમ શ્રદ્ધાથી પત્નીના મુખેથી મારા મહાત્મયની કથા વાર્તાનું શ્રવણ કર્યું છે અને અંતઃકરણથી સાચો પસ્તાવો કર્યો છે, તેનાથી તારા તમામ 7 જન્મોના પાપો ભસ્મ થઈ ગયા છે. પ્રભુએ પાર્વતીને આશીર્વાદ આપ્યા કે તારી પવિત્રતા અને વ્રતથી તારો આખોય પરિવાર ધન્ય બન્યો છે. ભગવાને તેમની નાની પાંદડાની ઝૂંપડીને સાક્ષાત હીરા મોતીથી જડાયેલા સોનાના સુંદર મહેલમાં બદલી નાખી અને કાટમાળમાં દબાયેલું તેમનું બધું જ ધન બમણું કરીને પાછું પૃથ્વી પર પ્રગટ કરી દીધું. રામદાસ શેઠ તે દિવસથી તદ્દન બદલાઈ ગયો. તેણે પોતાના અઢળક ધનનો મોટો ભાગ ગરીબોની સેવા પાછળ, અનાથ આશ્રમો અને અન્નક્ષેત્રો ચલાવવામાં તથા ગાયોની વિશાળ ગૌશાળા બનાવવામાં વાપરી નાખ્યો અને પોતે પત્ની સાથે નિત્ય પ્રભુ પુરુષોત્તમની ભક્તિ કરવા લાગ્યો. જીવનના અંત સમયે સાક્ષાત ભગવાન પુરુષોત્તમનું સોનાનું દિવ્ય વિમાન પૃથ્વી પર આવ્યું અને રામદાસ તથા પાર્વતી સદેહે પૃથ્વી પરથી સીધા પરમધામ વૈકુંઠમાં સદાકાળના અખંડ સુખ માટે ગયા. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે રામદાસ શેઠનો સાચો પસ્તાવો સ્વીકારી પાર્વતીની ભક્તિ અને વ્રતથી તેમના પર પડ્યા અને તેમનો ઘોર કષ્ટોમાંથી ઉદ્ધાર કર્યો, તેવા આ પવિત્ર 12મા અધ્યાયની દિવ્ય કથા કહેનાર, સાંભળનાર, પૂજન કરનાર અને આ વિડિયો શ્રદ્ધાથી જોનાર સૌ ધર્મપ્રેમી ભક્તોને ફળજો અને સૌનું પરમ કલ્યાણ કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો વહાલા ધર્મપ્રેમી મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 12મા પવિત્ર દિવસના મહાત્મયની કથા તથા તેની શ્રેષ્ઠ બોધ આપનારી લોકવાર્તા. મને પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને આશા છે કે આપને આ સુંદર વિડિયો જરૂરથી પસંદ આવ્યો હશે. આવો હવે આપણું મન અને વાણી પવિત્ર કરવા માટે 2 મિનિટ પ્રભુના શ્રી ચરણોમાં ધ્યાન ધરીને ભગવાન પુરુષોત્તમનું પરમ મધુર અને દિવ્ય સંકીર્તન પ્રેમપૂર્વક કરીએ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા પાપ ભર્યા છે એવા હું તો ભૂલ્યો કરવી તારી સેવા. મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાલુ વહાલા, મેં તો પીધા જગતમાં વિષના પ્યાલા. એ વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું તો અંતરમાં થઈ રાજી નિત્ય ખેલ્યો હું અવળી પાજી. એ અવળીને સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મને જડતો નથી સંસારમાં કિનારો, મારો ક્યાંથી આવે આ નૈયાનો આરો. મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભલે છોરું કચોરું થાય પણ તું તો સાચો માવતર કહેવાય. મીઠી છાયાના દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. છે ભક્તનું દિલ આજે ઉદાસી, તારા ચરણે લેજે મને અવિનાશી. રાધાના દિલ હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. બોલો ભગવાન પુરુષોત્તમની જય. શ્રી રાધા કૃષ્ણ ચંદ્ર દેવની જય. મિત્રો, મને આટલી શાંતિ અને ભક્તિભાવથી સાંભળવા માટે આપ સૌ શ્રોતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ.
આવતીકાલે આપણે પુરુષોત્તમ માસના 13મા અધ્યાયની દિવ્ય કથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી પ્રભુ ભક્તિમાં લીન રહો. આપ સૌ ભક્તોને મારા હૃદયપૂર્વકના જય શ્રી કૃષ્ણ.